યાત્રાધામ દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। પરશુરામ માસના અંતિમ દિવસે ભક્તોની ભીડ જામી છે। પવિત્ર ગોમતી નદીના ઘાટ પર પ્રવાસીઓ ઉમટ્યા છે। ગોમતી ઘાટ પર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। અરબી સમુદ્રમાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો। લોકોની સુરક્ષાને લઈને ગોમતી ઘાટ પર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। દ્વારકામાં પાવન પુરુષોત્તમ માસે માત્ર 2 જ દિવસ છે। આવતીકાલે એટલે કે અમાસ સોમવતી અમાસ અને ભક્તોનું દ્વારકામાં ઘોડાપૂર ઉમટ્યું છે। ત્યારે હું ખાસ કરીને આપને બતાડીશ કે જે આજે દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે અને કરંટ દરિયામાં ઊંચા ઊંચા મોજા અને સહેલાણીઓ આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં ગોમતી ઘાટ ઉપર આવી અને સ્નાન કરવા આવી પહોંચ્યા છે। ઘાટ ઉપર ગોમતી નદીની અંદર નાહવાની મનાવે ત્યારે ઘાટ ઉપર સ્વયં જે દરિયાના મોજા ઉછળે છે તેમાં ભક્તો સ્નાન કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો આજે દ્વારકા આવી અને ધન્યતા અનુભવ્યા છે। કેમ કે પુરુષોત્તમ માસ હોય અને છેલ્લો દિવસ હોય, આવતીકાલે સોમવતી અમાસ છે અને નાહવાનો મહિમા ખાસ હોય ત્યારે ગોમતી ઘાટ ઉપર ભક્તોનું ઘોડાપૂર છે અને મોટી મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા છે। અને કહી શકાય કે હાલમાં દરિયામાં કરંટ અને ગોમતી ઘાટ ઉપર 15 થી 20 ઊંચા મોજા ઉછળી રહ્યા છે। અનિલાલ, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા।